પોતાના દીકરાને જેમ વાલ કરતી હોય છે. એક ઓટોનો પુરાવો છે, 56 કાર્ડ પડ્યો તો આ મારા દાદાએ મને કહ્યું. એટલો બધો દુકાળ પડ્યો કે સાહેબ હુકુ થઈ ગયું, જાળો લીલો ના મળે, જમીનો ફાટવા મળી, કોઈને પાણીની પણ તંગી પડે એવી પરિસ્થિતિ આવી ગઈ. લોકો કે હવે શું થશે? અને સાહેબ મણહો મરવા મળ્યો, લોકો માંસ ખાવા મળ્યા, ઢોરોને મારીને ખાવા ચાલુ કરી દીધું કે હવે ભૂખ્યું રહેવાતું નથી. કોઈ ઝાડ મુરાડો ખાતો સાહેબ, કોઈ લાકડો ટીસીન ખાતો. આવો કાળ આવ્યો તો એની વાત 56 કાળ. લોકોએ નિર્ણય કર્યો કે દેવને બોકડો હાલવો જ પડે, જો નહીં હાલે તો આપણે આગળ બધો દુકાળ 100% પડવાનો. સાહેબ એક વડીલની એક જ બોકડી અને એનું જે લવારું હતું એ આટલું મોટું થયું હતું. જોજો બરોબર હોબરવા જેવો વિષય છે. આપણે પ્રતિમાંથી બહાર નહીં હેડ્યા કે અમે કોકને હાલીએ કઈ અને અમારું કલ્યાણ કોકનું ખોટું કરી તારું કીએ દાને હારું થાય. લોકોએ નિર્ણય કર્યો, એ દાદાને બહુ મનાયો અને એ બોકડું લઈ જા અને સાહેબ દેવની આગળ જઈને તમે જુઓ તો સાહેબ એ બોકડાની જ્યારે બલિ આલવાની થઈ તો બોકડી બહુ સાહેબ બૂમો પાડી, બહુ પાડી. દાદાને દુઃખ થઈ ગયું, બાપ એની માથીને એના દીકરાને વિખોટો કર્યો છે. અને દાદાએ સાહેબ એથી પગલો મળ્યો અને દેવનું જે સ્થાનક હતું ને તો જઈને કીધું કે લાઈ ઢોલ, અને જો હાથો પરમાત્મા હશે ને તો એની હિમ નીમ પડવું પડશે, બાકી બલિ તો નહીં આપવા દો આ બોકડાની. અને સાહેબ જે વખત એને ઢોલ એક હાથે વગાડ્યો અને એક તારી ચાલુ કર્યું સાહેબ, 24 કલાકની અંદર પોતાના હાથમાં લોહી નીકળી ગયું, પસીનો થઈ ગયો સાહેબ, એના દેહને પડવાની તૈયારી થઈ અને પરમાત્મા એવો કાટકો કર્યો સાહેબ, વહરાતનો વાદળો બંધાયો અને વહરાત પડ્યો તે દર સાહેબ એ ટોલી સાહેબ રડતો જઈને બોલ્યો કે બા તે મારી લાજ રાખી સાહેબ. અને એ બોકડાનું જે બોકડું અરે એ લવારી સાહેબ પોતાની માને ભેટી જઈ. વિચાર કરો કયો એવો કેવા મારો સર બોકડો આલે મારું કલ્યાણ થાય. તમારું છોકરું હોય, તમારા છોકરાને કોઈ કાપે તો તમને કેવું થાય એનો વિચાર કરજો. એક મારા દીકરા હોય અને એ દીકરા જો પોતાની માનું કલ્યાણ ના કરતા હોય તો કોની ભક્તિ કરીએ હે? આ શીખજો. ભલે કશું આપણા કોઈનું કશું ના થાય ને કશું